સ્વાગત છે આપનું આ ખાસ રજૂઆતની અંદર અને જ્યાં આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ એક નવું થીમ આજે ક્રિપ્ટોકરન્સીઝ બાર્ટર સિસ્ટમથી લઈને કરન્સી જ્યારથી ચલણમાં આવતી દેખાય એક મોટું ઇવોલ્યુશન હતું ને ત્યાંથી આપણે હજી એક મોટો છલાંગ લગાવ્યું છે અને હવે આપણે વાત કરી રહ્યા છીએ ડિજિટલ કરન્સીસની. હવે ક્રિપ્ટોકરન્સીઝ થોડા સમયથી ઘણા ચર્ચામાં રહ્યા પણ છે અને એની અંદર ખાસો ઇન્ટરેસ્ટ પણ જાગતો દેખાઈ રહ્યો છે. હવે આની ડિમાન્ડ કેવી રીતના ટર્ન આઉટ થઈ રહી છે, કેવી રીતના બિટકોઇન્સ અને સાથે જ ક્રિપ્ટોકરન્સીઝ અને બધું જ અપ્રોચ થતું દેખાય છે, એની પર આપણે વિશેષ વાતચીત કરીશું. આજે આ ખાસ શોની અંદર મારી સાથે ખાસ મહેમાનો પણ જોડાશે અને આપણે આગળ વાતચીત પણ કરીશું. બટ શો દરમિયાન શું ઇમ્પોર્ટન્ટ રહેશે એની પર એક નજર કરી લઈએ. જે પ્રમાણે ક્રિપ્ટોકરન્સીઝની અંદર ટ્રેડ થાય છે, પાછલા એક મહિના દરમિયાન અહીંયા આગળથી થોડુંક જે સેલ ઓફ આવતું દેખાયું છે એની પર ડિસ્કશન કરીશું અને ત્યારબાદ કેવી રીતના રેગ્યુલેટરી ફ્રેમવર્કને લઈને આપણે ડિસ્કશન્સ ચાલતા જોઈ રહ્યા છીએ આટલા દિવસોમાં એની ઉપર પણ વિગતવાર ચર્ચા કરીશું. મારી સાથે આ ચર્ચાની અંદર ખાસ નૈમિષ સંઘવી જોડાશે જે કોઈન ક્રંચ ઇન્ડિયાના ફાઉન્ડર છે અને એની સાથે જ પરીન લાદિયા જોડાશે જે વઝીરેક્સના એવીપી માર્કેટિંગ અને ક્રિપ્ટો ટ્રેડર પણ છે. સ્વાગત છે આપ બંનેનું શો ઉપર. અને સૌથી પહેલાં શરૂઆત નૈમિષ આપની સાથે હું કરવા માંગીશ, કેમ કે પહેલો પ્રશ્ન જે મગજમાં આવે છે આને લઈને કેવી રીતે વર્કઆઉટ કરતી દેખાય છે, બિટકોઇન્સ શું છે એનાથી જ એક શરૂઆત કરીએ. આની જર્નીની ઉપર જઈએ, આગળ વાતચીત કરીએ. પહેલાં આટલા વર્ષો દરમિયાન જે ડેવલપમેન્ટ્સ આપણે થતા જોયા છે, કેવી રીતે વિટનેસ કર્યા છે તમે? થેન્ક યુ સો મચ અદિતિ. આઈ થિંક કે બિટકોઇન ને ખાલી અગર એક લાઈનમાં સમજાવવું હોય તો એ રીતે સમજાવી શકાય કે જે રીતે તમારી કરન્સી જે છે, જે ડોલર્સ છે, જે રૂપિયા છે, એ બધું જે એક એન્ટિટી કંટ્રોલ કરે છે, ભાઈ ગવર્મેન્ટ કાં તો સેન્ટ્રલ બેંક કંટ્રોલ કરે છે અને એ જ એને છાપે છે અથવા તો કેન્સલ કરે છે. બિટકોઇનમાં એવું નથી. બિટકોઇન ઇઝ અ ડિજિટલ કરન્સી જેને વર્લ્ડમાં કોઈ બી માણસ કે એમાં ઇન્વોલ્વ થઈ શકે છે, એને કોન્ટ્રીબ્યુટ કરી શકે છે અને કશે પણ એને એક્સેપ્ટ અથવા તો એને પરચેસ કરી શકાય છે. સો બેસિકલી ઇટ્સ વર્લ્ડ ડિજિટલ કરન્સી એમ આખા. અને હવે આપણે ઇન્ટરનેટનું ડેવલપમેન્ટ જોયું છે એટલા વર્ષોમાં. યુ નીડ અ ડિજિટલ કરન્સી જે ઇન્ટરનેટ પર કમ્યુનિકેટ અને ટ્રેડિંગ માટે યુઝ કરી શકાય. એટલા માટે એક ડિજિટલ ડિસેન્ટ્રલાઇઝ જે કે કોઈ સેન્ટ્રલ ઓથોરિટી એને કંટ્રોલ નથી કરતું, એ છે બિટકોઇન અને બીજા ક્રિપ્ટોકરન્સીઝનો પ્રિન્સિપલ એ છે. બિલકુલ, એની પર આપણે ધ્યાન રાખતા રહીશું. એકચ્યુઅલી રેગ્યુલેટરી ફ્રેમવર્કને લઈને બાકીના દેશોમાં જે રીતના એ આગળ વધતું દેખાઈ રહ્યું છે એની પર એક ડિસ્કશન બી કરીશું. બટ એઝ ઓફ નાઉ જે રીતના લેન્ડસ્કેપની અંદર ચેન્જીસ આવતા દેખાય છે એની પર એક પર્સપેક્ટિવ લઈ લઈએ. આપણી સાથે પરીન પણ જોડાયેલા છે. પરીન, ક્રિપ્ટોકરન્સીઝ પાછલા અમુક વર્ષો દરમિયાન ખાસો એક મોટા ચેન્જમાં આવતા જોઈ રહ્યા છે. જે રીતના ઇન્ટરેસ્ટ વધતો દેખાઈ રહ્યો છે, મોટા કોર્પોરેટ્સ તરફથી પણ આને એઝ અ પેમેન્ટ એક્સેપ્ટન્સ મળી રહ્યું છે. કેવી રીતના લોકો વધારે એન્ગેજ થઈ રહ્યા છે આની અંદર એઝ અ ડિજિટલ પેમેન્ટ, કેવી રીતના એક્સેપ્ટન્સ તમે જોઈ રહ્યા છો પાછલા વર્ષોના કમ્પેરિઝનમાં? હવે કેવી રીતના આ વસ્તુઓ વધારે પ્રોસ્પર કરતી દેખાઈ રહી છે? તો અત્યારના આપણે જોયું છે કે અત્યારના જે બુલરન ચાલુ થયું છે 2021માં, એમાં લગભગ વર્લ્ડના મોટાથી મોટા ફંડ બધા જોડાઈ ગયા છે. રાઈટ ફ્રોમ બ્લેક રોકથી લઈને જેપી મોર્ગન સુધી બધા ઇન્વેસ્ટ કરે છે. બધાની પાસે બિટકોઇન હોલ્ડિંગ્સ છે. અને આપણે જોયું છે કે બિલિયનર્સ પણ ઘણા પોતાના પર્સનલ પૈસા અને પોતાની કંપનીઓના પૈસા બિટકોઇનમાં સ્ટોર કરે છે. આનું રીઝન એક જ છે કે બિટકોઇનને અગર આપણે સમજીએ તો એનું સૌથી ઇઝી કમ્પેરિઝન છે ગોલ્ડ. બધી જ પ્રોપર્ટીઝ જે ગોલ્ડમાં છે એ બિટકોઇને ડિજિટલ ફોર્મેટમાં આપણને આપી દીધી છે અને એની વજહથી ઘણા બધા એના યુઝ અનલોક થઈ ગયા છે. અને આ કોઈની જેમ નૈમિષે કીધું, કોઈ કંટ્રોલ નથી કરતું આને. તો આની વજહથી બિટકોઇનની અંદર એક ડિફ્લેશનરી ઇકોનોમિક્સ બિલ્ડ છે. મતલબ કે આપણે અત્યારના ઇન્ફ્લેશન જોઈએ છે કેમ કે આપણા પૈસાનું સપ્લાય વધે છે. બિટકોઇનનું સપ્લાય વર્ષે ઘટતું જાય અને જ્યારે સપ્લાય ઘટે કોઈ પણ ચીજનું અને તમે પ્રાઇસની સાથે જુઓ તો પ્રાઇસ જનરલી ઉપર જાય. તો લોકો આને ઇન્ફ્લેશન હેજ કરીને જોવે છે. જે મોટા ફંડ મેનેજર્સ છે વોલ સ્ટ્રીટના, અત્યારના જે પૈસા લગાડે છે, મોસ્ટલી એ લોકોની ફિલોસોફી એ છે કે આપણે 1 to 5% આપણો પોર્ટફોલિયો બિટકોઇનમાં હોવો જોઈએ, ડિપેન્ડિંગ એ લોકોની રિસ્ક ટેકિંગ એબિલિટી કેટલી છે.
બટ આટલો પોર્ટફોલિયો આપણે શું કામ નાખીએ છીએ કેમ કે આ ઇન્ફ્લેશનના અગેન્સ્ટ આપણું એક બેટ છે, જે જનરલી તમે જુઓ તો હિસ્ટોરિકલી ગોલ્ડમાં જતું હતું, હવે એ બધા પૈસા લોકો બિટકોઇનમાં નાખે છે. ઓકે, અગ્રી. એઝ એન એસેટ ક્લાસ આને કેવી રીતના ડેવલપ થતા જુઓ છો પરે? મને એ પર્સપેક્ટિવ વધારે સમજવું છે, કેમ કે જે રીતના આપણે બાકીના સપોઝ ડેરિવેટિવ્સની વાત કરવા જઈએ તો ત્યાં ડેરિવેશનમાં કશું હોય છે, ડિમાન્ડ સપ્લાયની આપણે વાત કરી, એ સિવાય કયા ફેક્ટર્સ કોરિલેટ કરે છે જે આ જે મૂવમેન્ટ છે એને અહીંયા આગળથી સપોર્ટ કરી રહ્યા છે, એનાથી શરૂઆત કરીએ. રાઈટ. સો તમે જે ક્વેશ્ચન પૂછો છો એનું એક સિમ્પલ છે કે ઘણા લોકો જે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરતા હોય એ કંપનીની બેલેન્સ શીટ જોતા હોય, કંપનીની એસેટ્સ જોતા હોય, અને પછી ડિટરમાઇન કરે કે આ શેર પ્રાઇસ વર્થ છે કે નથી. રાઈટ. ક્રિપ્ટોમાં કે બિટકોઇનમાં એવું કાંઈ છે નહીં, તમારી પાસે કોઈ બેલેન્સ શીટ નથી જોવા માટે. બટ બિટકોઇનને પ્રાઇસ શું કામ છે? કેમ કે બિટકોઇનની એક યુઝ કેસ બનેલી છે. યુઝ કેસ શું છે? એઝ અ સ્ટોર ઓફ વેલ્યુ, એઝ ઇન્ફ્લેશનના અગેન્સ્ટ આપણી એક હેજ પડેલી છે. રાઈટ. ઈ યુઝ કેસની વજહથી બિટકોઇનની ડિમાન્ડ આટલી વધેલી છે અને એની વજહથી એનું પ્રાઇસ આટલું વધેલું છે. હવે બાકી આપણે ક્રિપ્ટોકરન્સીઝને જોઈએ તો જેમ કે ઇથિરિયમ છે, ઇથિરિયમે અત્યારના સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ એનેબલ કરી નાખ્યા છે અને એની ઉપર ડિસ્ટ્રીબ્યુટેડ ડિસેન્ટ્રલાઇઝ્ડ એપ્સ બને છે. તો આ એપ્સ જેટલું પબ્લિક વધારે યુઝ કરે એટલું ઇથિરિયમની વેલ્યુ વધતી જાય, કેમ કે આજે તમને યુઝ કરવા માટે, ફીસ ભરવા માટે નેટવર્ક ઉપર ઇથિરિયમ હોલ્ડ કરવો પડે, અને વધારે લોકો હોલ્ડ કરે મતલબ ડિમાન્ડ વધી ગઈ છે આપણી. તો હર એક ક્રિપ્ટોકરન્સીનો એની ઇન્ડસ્ટ્રીમાં એક પર્ટિક્યુલર યુઝ કેસ આવશે. હજી આપણે કોમન માણસો પાસે યુઝ થતા જોતા નથી, કેમ કે ટેકનોલોજી હજી અર્લી સ્ટેજ પર છે. બટ એક દિવસ આવશે 5-10 વર્ષમાં જ્યારે આપણે બધા બ્લોકચેન ઉપર એપ્સ યુઝ કરતા હશું, અને ત્યારે આ જે બ્લોકચેન આપણે યુઝ કરતા હશું એની ડિમાન્ડ ઘણી વધશે, તો એના ટોકનનો પ્રાઇસ એ હિસાબે વધશે. એટલે અત્યારના આપણે જોઈએ છે કે લોકો બેટ લગાડે છે એના ઉપર. ઓકે, બિલકુલ. એક એકચ્યુઅલી બાકીની કન્ટ્રીઝ અને ઇન્ડિયાની સરખામણીમાં એક કમ્પેરેટિવ એનાલિસિસ નૈમિષ આપની તરફથી કેવી રીતના ઇન્ડિયન માર્કેટ્સની અંદર તમે એક્સેપ્ટન્સ છેલ્લા એકાદ વર્ષ દરમિયાન જોયું છે, કેવી રીતના રિલેટિવ ઇન્ટરેસ્ટ વધતા દેખાઈ રહ્યો છે, અને ઘણી બધી સરકાર તરફથી અહીંયા આગળથી આઈ ગેસ વોર્નિંગ પણ આપવામાં આવી છે કે સાવચેત રહેવું જોઈએ, કેમ કે અહીંયા આગળથી જે ફોલ્સ હોય છે ખાસા સડન હોય છે. એના રીઝન્સ આપણે આગળ ડિસ્કસ કરીશું, બટ આ એક સરખામણી કેવી રીતે તમે જુઓ છો? આઈ થિંક ઇન્ડિયા ઇઝ અ વેરી કન્ઝર્વેટિવ કન્ટ્રી. આપણે હંમેશા આપણી પોલિસીઝ જે છે એ વેલ્થ સેવિંગની છે, વેલ્થ ડિસ્ટ્રીબ્યુશનની ઓછી છે. સો વોટ હેપન્સ ઇઝ કે આપણે ઇન્ડિયાની પોલિસીઝ આપણને બહારના કન્ટ્રીઝમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે રેસ્ટ્રિક્શન્સ છે, દેર આર લિમિટ્સ ઓન દેટ એન્ડ ઓલ દેટ. તો ઇન્ડિયન ગવર્મેન્ટનું પર્સપેક્ટિવ એ છે કે અગર આપણે બિટકોઇનને સાવચેતીથી રેગ્યુલેટ નહીં કરીએ તો બેસિકલી એક કેપિટલ ફ્લાઇટ જેવા રિસ્ક ઊભા થઈ જશે, કે ઇન્ડિયાના જે ઓલરેડી જે કરન્સી ઉપર રિસ્ટ્રિક્શન્સ છે એ બધાને બાયપાસ કરી શકે બિટકોઇન, એવું ગવર્મેન્ટનું તારણ છે. અને એના લીધે આઈ કેન ફુલી અન્ડરસ્ટેન્ડ કે એ લોકો થોડા પાછળ ખસી ગયા છે, છતાં પણ માર્કેટનું એક્સેપ્ટન્સ ખૂબ જ વધી ગયું છે. ઇનફેક્ટ આપણી સાથે પરીન છે, વઝીરેક્સ એક્સચેન્જનું જ કહું તો તમને માર્ચ 2020માં એ લોકોના જેટલા એક મહિનામાં યુઝર હતા, એ લોકો એપ્રિલ 2020માં એટલા યુઝર્સ એક દિવસમાં નવા જોડાય છે એમના એક્સચેન્જ સાથે. અને એ જ સિચ્યુએશન છે બધા જ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જીસ ઇન્ડિયામાં. એટલે ઇન્ડિયામાં એક્સેપ્ટન્સ વધતું જાય છે, ઇન્ટરેસ્ટ વધતો જાય છે લોકોનો, અને ગવર્મેન્ટનું પર્સપેક્ટિવ બી ચેન્જ થતું જોઈએ છે. કેમ કે 2019માં તો એ લોકો એક ડ્રાફ્ટ બિલ જ પબ્લિશ કરી દીધો હતો કે ભાઈ આપણે ક્રિપ્ટોકરન્સીઝને બેન કરવું જોઈએ, અને કઈ રીતે કરવું જોઈએ એ રીતનો એક ડ્રાફ્ટ બિલ આવ્યો હતો. અને 2021માં કે 20માં આપણે જોઈએ છે કે એ બિલને અત્યારે ન્યૂઝ આવે છે કે એને ખારીજ કરી દીધું છે, અને નવી પેનલ સેટઅપ કરવામાં આવશે which will have a fresh look towards cryptocurrency. એટલે એક્સેપ્ટન્સ અને ઇન્ટરેસ્ટ બંને વધ્યા છે ઇન્ડિયામાં. પ્લસ ગવર્મેન્ટ ઓલ્સો હેઝ વોર્મડ અપ કે ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ મે બી
could be beneficial for the citizens. આપણા citizens માટે સારું છે. એટ ધ સેમ ટાઈમ એક મિનિટ લઈને હું એ બી કહીશ કે ક્રિપ્ટોકરન્સી અત્યારે વર્લ્ડ વાઇડ રેગ્યુલેટેડ નથી, કોઈ બી કન્ટ્રીમાં ફુલ્લી રેગ્યુલેટેડ નથી. બધા કન્ટ્રીઝ પોલિસી ફિગર આઉટ કરે છે. ઘણા કન્ટ્રીઝ વધારે એક્સેપ્ટિંગ છે, ઘણા કન્ટ્રીઝ વધારે રેસ્ટ્રિક્ટિવ છે. જાપાન, યુએસ આ બધા થોડા એક્સેપ્ટિંગ છે, અને યુરોપના નાના નાના કન્ટ્રીઝ એક્સેપ્ટિંગ છે, પણ ચાઇના થોડું રેસ્ટ્રિક્ટિવ છે, ઈરાન થોડું રેસ્ટ્રિક્ટિવ છે, એ રીતે ઘણા કન્ટ્રીઝ રેસ્ટ્રિક્ટિવ પણ છે. તો અને ઇન્ડિયામાં અત્યારે કોઈ પોલિસી નથી, એટલે બેસિકલી જેટલું સારું ઇન્વેસ્ટમેન્ટ છે એટલું જ તમને કોઈ છેતરી બી શકે છે. એટલે એ સાવચેતી રાખવી બી સિટીઝન્સની જરૂર જાતે રાખવી પડે છે. એમાં તમને કોઈ કસ્ટમર પ્રોટેક્શન નથી. આઈ જસ્ટ વોન્ટ ટુ સે ટુ ધ ઓડિયન્સ કે તમે ઇન્વેસ્ટ કરો, પણ થોડું સાવચેતી બી રાખવી જોઈએ જ્યાં સુધી કોઈ પબ્લિકલી કોઈ રેગ્યુલેશન નથી આવતા ત્યાં સુધી. ઓકે, પરફેક્ટ. અને પરીન, આપની તરફથી, કેમ કે આપણે ચર્ચા કરી રહ્યા હતા, તમારા પાર્ટિસિપન્ટ્સ જે રીતના વધતા દેખાઈ રહ્યા છે, ફાઇનલ ફિગર એઝ ઓફ નાવ કેટલું છે પાછલા 1 કે 2 મહિના દરમિયાન અહીં આગળથી? શું તમે વધારે ઇન્ટરેસ્ટ અહીં આગળથી વધતો જોઈ રહ્યા છો? વોલ્યુમ્સ કેવી રીતના માર્કઅપ થઈ રહ્યા છે એની થોડી ડિટેલ્સ પ્રોવાઈડ કરી શકો તો? અને રાધર કયા ટાઈપ ઓફ ક્રિપ્ટોકરન્સીઝ છે જેમાં સૌથી વધારે ટ્રેક્શન અત્યારે બિલ્ડઅપ થઈ રહ્યું છે? તો અત્યારના એવું એસ્ટિમેટ છે કે લગભગ ઇન્ડિયામાં આઈ થિંક 1.5 કરોડથી 2 કરોડ લોકો છે જે ક્રિપ્ટો હોલ્ડ કરી રહ્યા છે, હોલ્ડ કે ટ્રેડ કાંઈક તો કરી રહ્યા છે. આ એસ્ટિમેટ આપણે લગાડવાનું એટલું ઇઝી નથી, કેમ કે ઘણા લોકો ઓફ એક્સચેન્જ પણ ક્રિપ્ટો હોલ્ડ કરતા હોય છે. ઘણા લોકોએ પહેલાં જૂના વોલેટમાં માઇનિંગ કરી છે, તો એનો કોઈ હિસાબ નથી આપણી પાસે. બટ એટલીસ્ટ અત્યારના એટલું દેખાય છે કે અમારા જે રીતે સાઇનઅપ્સ નૈમિષે કીધું એવી રીતના જેટલું અમે લોકો લાસ્ટ યર જોયું છે અને અત્યારના જોયું છે, જેટલું બિટકોઇનનો પ્રાઇસ વધે છે એના કરતાં 10 ટાઈમ્સ અમારું સાઇનઅપ્સ વધે છે. જસ્ટ એક દાખલા માટે, લાસ્ટ યર જાન્યુઆરીમાં અમે લોકોએ 25 મિલિયનનું વોલ્યુમ કર્યું હતું, મતલબ આખા મહિનામાં $25 મિલિયન વર્થ ઓફ ટ્રેડિંગ થઈ હતી. આ માર્ચમાં અમે લોકોએ $2.5 બિલિયન ટ્રેડિંગ કર્યું છે, રાઈટ? તો તમે જુઓ કે આમાં 100 ટાઈમ્સ જમ્પ છે. પ્રોબ્લી એનાથી વધારે છે, આઈ થિંક એનાથી ઘણો વધારે છે. આ જે જમ્પ જોવાય છે એ ખાલી વોલ્યુમમાં નથી, બધા એસ્પેક્ટ્સમાં છે. ઘણા નવા લોકો જોડાઈ રહ્યા છે, અને જેમ નૈમિષે કીધું, ડેફિનેટલી બહુ રિસ્ક પણ છે ક્રિપ્ટોકરન્સીમાં. અમારું કામ છે ક્રિપ્ટોકરન્સીને બારામાં વાત કરવાનું, પણ જ્યારે વાત કરીએ ત્યારે ઇમ્પોર્ટન્ટ છે કહેવાનું કે આ બહુ જ રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ છે. જનરલી બહુ ઓછા પૈસા નાખવા જોઈએ આની અંદર, અને પહેલાં શીખવું જોઈએ, નોલેજ લેવું જોઈએ, કેમ કે આ ટેકનોલોજી ઘણી જ નવી છે. અને આપણે જોઈએ કે ટોપ કોઇન્સ અત્યારના જુઓ, પહેલાં લોકો એમ કહેતા હતા કે તમે ટોપ 10 કોઇનમાં લગાડો તો બ્લુ ચિપ છે. હવે એવું નથી, કેમ કે આપણે જોઈએ જે આ ડોજ કોઇન જે મીમ કોઇન છે, જેની સૌથી વધારે અત્યારના ડિમાન્ડ છે. લોકોને અમે કહીને થાકી જઈએ કે બિટકોઇનના ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, પણ લોકો જઈને ડોજ કોઇન લઈ લે. ડોજ કોઇન નોન છે કે આ મીમ છે, એક જોક છે, કાંઈ જ નથી એની અંદર. એની કોઈ વેલ્યુ નથી. એક વોલેટ એનું મેજોરિટી ટોકન્સ હોલ્ડ કરે છે, એના ડેવલપરે જ પોતે એને અબાન્ડન કરી દીધું છે. એની અંદર કોઈ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ નથી. પણ હજી અત્યારના ઇન્વેસ્ટર્સ એટલા કોશિયસ નથી જે રીતે એ લોકોને રહેવું જોઈએ. અત્યારના સૌથી વધારે હાઇપ કોઇન્સ આપણે કહીએ તો ડેફિનેટલી બિટકોઇન, ઇથિરિયમ અને ડોજ કોઇન જ છે. પણ હાઇપનો મતલબ એ નથી કે કોઇન કે પ્રોજેક્ટ સારો છે. આઈડિયલી નવો ઇન્વેસ્ટર જ્યારે ઇન્વેસ્ટ કરતો હોય કોઈ પણ કોઇનમાં, તો એને જઈને વ્હાઇટ પેપર વાંચવું જોઈએ એનું, કે શું લખેલું છે એની અંદર, એની પાછળ ટીમ શું છે, કેટલું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. આ બધો ડેટા પબ્લિક છે. જ્યારે તમે ક્રિપ્ટોમાં આવો ત્યારે ઘણો બધો ડેટા એનો પબ્લિક હોય, કે કેટલા વોલેટ શું હોલ્ડ કરે છે, કોની પાસે મેજોરિટી સ્ટેક છે એનો, અને શું યુઝ કેસ ઉપર એ લોકો કામ કરે છે. તો કાલે ઉઠીને અગર યુઝ કેસ સારું બને તો ટોકનમાં તમને ફાયદો થશે. બટ આટલું રિસર્ચ લોકો કરતા નથી. એ ઇશ્યુ છે અત્યારના, એટલે આ એક મોટું બબલ જેવું ફોર્મ થઈ ગયું છે. બટ આઈ થિંક ધીરે ધીરે લોકોનું ઇન્વેસ્ટર એજ્યુકેશન જેવી રીતના વધશે, એ રીતે માર્કેટ થોડું વધારે સ્ટેબિલાઇઝ પણ થશે.
ઓકે, આપણે એની ઉપર ધ્યાન બી રાખતા રહીશું અને એકચ્યુઅલી કયા રિસર્ચ પોઈન્ટ્સ હોવા જોઈએ એની પર પણ આગળ વિગતવાર ચર્ચા કરીશું આપણે. બટ બીજું એક પેરામીટર, આજે ઇકોસિસ્ટમ નવી સેટઅપ થઈ રહી છે, કયા રિસર્ચ પોઈન્ટ્સ, કયા ડેટા પોઈન્ટ્સનું ધ્યાન રાખવું જોઈએ? બિગિનર્સ જે અહીંયા આગળથી એન્ટર થઈ રહ્યા છે, પ્રોબેબલી યંગસ્ટર્સ વધારે હશે જે આના ડેવલપમેન્ટ્સની અંદર વધારે ઇન્ટરેસ્ટેડ હશે, એમને ટોપ નોચ પર જો કોઈ એડવાઇસ હોય તો નૈમેશ કઈ હોય એનાથી શરૂઆત કરીએ. મારી એક સિમ્પલ એડવાઇસ છે, બિગિનર્સ, પછી એ સ્ટુડન્ટ્સ હોય કે એક ઓલ્ડર પર્સન હોય, એક જ સિમ્પલ એડવાઇસ છે, બિટકોઇન કે ઇથેરિયમ કે કોઈ બી ક્રિપ્ટોકરન્સી ઇન્વેસ્ટમેન્ટ એના ફંડામેન્ટલ્સ એક સ્ટોક માર્કેટ કે એના ઇન્વેસ્ટમેન્ટ સાથે કોરિલેટ કરે છે. તમે અગર એને ડે ટ્રેડિંગ કરવા જશો તો 90% ઓફ ધ ટાઈમ તમને લોસ જશે. તમે એમાં ક્વિકલી પ્રોફિટ કરવા જશો તો 90% ઓફ ધ ટાઈમ તમને લોસ જશે. તમે કદાચ તમારી લોટરી લાગી જશે, તમે લકી બની શકશો, એવું નથી કે નહીં થઈ શકે. હે ને, ઘણા લોકો ડોજમાં કેટલા પૈસા કમાઈ ગયા, બિટકોઇનમાં બી કેટલા કમાઈ ગયા શોર્ટ ટર્મમાં ઇન્વેસ્ટ કરીને. પણ અગર તમારે ફંડામેન્ટલી તમારી વેલ્થ ગ્રો કરવી હોય તો સ્ટ્રોંગ ક્રિપ્ટોકરન્સીઝ છે, જે બિટકોઇન છે જેનું 40-50% ડોમિનન્સ છે માર્કેટમાં, ઇથેરિયમ છે જે અપ એન્ડ કમિંગ છે, અત્યારે સ્માર્ટ કોન્ટ્રાક્ટ ઉપર બધું જ બિલ્ડ થઈ રહ્યું છે, તો ઇથેરિયમ એનું લેયર છે. એ બધા કોઇન્સ, સ્ટ્રોંગ ફંડામેન્ટલ્સ વાળા કોઇન્સમાં તમે એન્ટર કરો, અને એન્ટર કરો તો એસઆઈપી ની જેમ એન્ટર કરો. એક ફિક્સ્ડ અમાઉન્ટ પકડો, તમારા જેટલી કેપેસિટી હોય એટલી. ઇનફેક્ટ પરીને કીધું એમાંથી જ પિકઅપ કરું. ઇટ શુડન્ટ બી તમારું કે તમે તમારા ઘરને વેચીને ક્રિપ્ટોકરન્સીમાં પૈસા નાખી દો કે લોન લઈને કે વધી જશે, એવું નહીં. તમારી અગર ઇન્કમ 100 રૂપિયા હોય તો તમે 5 રૂપિયા ક્રિપ્ટોકરન્સીમાં નાખો, પણ અને 5 રૂપિયા રેગ્યુલરલી ઇન્વેસ્ટ કરો, ઇન્સ્ટેડ ઓફ ટ્રાઇંગ ટુ ગ્રેબ દેટ ઓપોર્ચ્યુનિટી કે અત્યારે વધી ગયા છે તો એને ડબલ કરીને કાઢી લઈએ કાં તો 5 ગણા કરીને કાઢી લઈએ. મારી વાત માનો અને ધીરે ધીરે ઇન્વેસ્ટ કરો. 5-10 વર્ષમાં ઇટ વિલ બી વેરી વેરી બેનિફિશિયલ ટુ યુ. અત્યારે એ જ અનુમાનથી હું બી ઇન્વેસ્ટ કરું છું, ભલે કોઈએ ફ્યુચર નથી જોયું, પણ કોઈ બી ઇન્વેસ્ટમેન્ટમાં તમે અગર બિટકોઇનનું પાસ્ટ જોશો તો બી જોશો કે જે લોકો વચ્ચે વચ્ચે ઘૂસ્યા છે એ લોકો હંમેશા શેકન આઉટ થયા છે, બહાર નીકળી જશે, કેમ કે માર્કેટ વોલેટાઇલ છે. પણ જે લોકો પહેલેથી રહીને કોન્સ્ટન્ટલી ઇન્વેસ્ટ કરે છે એ લોકોની વેલ્થ બિલ્ડિંગ થઈ છે, અને એ લોકોને જ્યારે જરૂર પડશે ત્યારે એમની પાસે હ્યુજ અમાઉન્ટ ઓફ વેલ્થ હશે. અને એ જ પ્રિન્સિપલ ફોલો કરવો જોઈએ તમારે ક્રિપ્ટોકરન્સીઝમાં બી. સ્ટ્રોંગ કોઇન સર્ચ કરો અને ધીરે ધીરે ઇન્વેસ્ટ કરો. ડોન્ટ ગો ઓલ ઇન. That's my advice to anybody who's getting into cryptocurrencies. ઓકે, બિલકુલ સાઉન્ડ એડવાઇસ છે. અહીંયા આગળથી રિસર્ચ વર્ક કરવું જોઈએ અને ત્યારબાદ એસઆઈપીના ફ્રેમવર્કમાં અહીંયા આગળથી આગળ વધવું જોઈએ ઇન ટર્મ્સ ઓફ ક્રિપ્ટોકરન્સીઝ. એક બ્રેક લઈ લઈએ ક્વિકલી. બ્રેક બાદ પાછા ફરીને ઇમ્પોર્ટન્ટ રીઝન્સ જાણીશું. પાછલા 1 મહિના દરમિયાન આપણે જે મોટો ફોલ જોયો છે ક્રિપ્ટોકરન્સીઝને, એને કેવી રીતના એનાલાઇઝ કરવું જોઈએ, કયા ફેક્ટર્સ રહ્યા આ ફોલની પાછળ, અને શું આને ઓપોર્ચ્યુનિટી કાઉન્ટિંગ કરવી જોઈએ એન્ટર કરવા માટેની, આ બધું ડિસ્કશન બ્રેકને પહેલાં. મહામારીમાં જ્યારે શરદી ઉધરસનું જોર, ઝંડુબામ થી બાફ લો, શ્વાસ લો. ઝંડુબામ, બાફ લો, શ્વાસ લો. આ છે જોજુ જ્યોર્જ. આમને વન ટિપ વન હેન્ડ કેચ પકડવું મુશ્કેલ લાગે છે, પણ આપ સ્ટોક્સ પર સ્ટોક્સમાં રોકાણ કરવાનું સહેલું. આપ સ્ટોક્સ સ્ટાર્ટ કરીને જુઓ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. બજારના દિગ્ગજ એક્સપર્ટ સટીક અને સચોટ વિશ્લેષણો સાથે આપશે કોલ, સલાહ જે અપાવશે અચૂક નફો. એક્સપર્ટ એડવાઇસ, કોલ્સ ઓન ફાયર, દિવસભર માત્ર CNBC બજાર પર. શેર બજારના મહારથી આપશે પ્રત્યેક કંપનીની સંપૂર્ણ માહિતી, વિશ્લેષણો કરી આપશે સચોટ સલાહ, અને આપશે આપના પોર્ટફોલિયોને સમૃદ્ધ કરવાના ફંડા. ફેન્ટાસ્ટિક ફંડા, દિવસભર માત્ર CNBC બજાર પર. સ્વાગત છે આપનું એક વખત ફરીથી આ ખાસ રજૂઆતની અંદર. અને બ્રેક પર જતા પહેલા આપણે ક્રિપ્ટોકરન્સીઝનું બેઝ ડિસ્કસ કરી રહ્યા હતા, કેવી રીતના ડેવલપમેન્ટ્સ આ આખા લેન્ડસ્કેપની અંદર વધતા દેખાયા છે, કઈ ટાઈપ્સ હતી જેની અંદર આપણે આટલું સારું
સારું ટ્રેક્શન જોઈ રહ્યા છીએ અને પાર્ટિસિપન્ટ્સ કેવી રીતના વધતા દેખાઈ રહ્યા છે. હવે નેક્સ્ટ સ્ટેપ જે પાછલા એક મહિના દરમિયાન, ઇનફેક્ટ પાછલા એક વીક દરમિયાન જો વાત કરવા જઈએ તો એક મોટો ફોલ આવતો દેખાયો છે. કયા રીઝન્સ હતા, કેવી રીતે એને રિલેટ કરવું જોઈએ અને એનું એનાલિસિસ શું બને છે એની પર વિગતવાર ચર્ચા કરીએ. પરીન, આપનાથી શરૂઆત કરીશું. જે પ્રમાણે ફોલ દેખાઈ રહ્યો છે, શું કારણો રહ્યા? સો આ ઘણા નવા ટ્રેડર્સ બહુ સરપ્રાઇઝ છે કે આ ફોલ આવી ગયો. બટ બિટકોઇન કે ક્રિપ્ટોમાં આવા ફોલ્સ બહુ કોમન છે. આ જ મિનિંગ છે જ્યારે નૈમિષે કીધું કે બહુ સંભાળીને ઇન્વેસ્ટ કરો. કેમ કે તમારે આ બધા શોર્ટ ટર્મ મૂવમેન્ટ્સ જોઈને બહુ ઇઝી છે આપણે પેનિક સેલ કરવાનું કે ટોપ પર બાય કરી લેવાનું જ્યારે ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ જ્યારે સૌથી વધારે થઈ જાય. જનરલી લોકો આ મિસ્ટેક કરતા હોય છે કે જ્યારે સૌથી વધારે લોકો ગાંડા હોય કોઈ કોઈનની પાછળ ત્યારે તમે જઈને લગાડો એની અંદર, તો શું થવાનું છે? એ કોઈન તમને એટ ધ એન્ડ તો ક્યારે ને ક્યારે તો એનો કરેક્શન થશે, રાઈટ? જે પણ ચીજ ઉપર જાય છે એ નીચે પણ આવે જ છે ક્યારે ને ક્યારે. તો જે એસઆઈપી નૈમિષે કીધું છે ને, એનો ફાયદો શું કામ છે કે આપણે અગર એક ચાર્ટ જોઈએ બિટકોઇનનું, જે વીકલી ચાર્ટ છે કે મંથલી ચાર્ટ છે, શોર્ટર ટાઈમ ફ્રેમ ઉપર નહીં, લાંબા ટાઈમ ફ્રેમ ઉપર, તો તમે જોશો કે આ કોઈ પણ માણસ આજ તક જેણે ફેબ્રુઆરી 5th પહેલાં ઇન્વેસ્ટ કરેલું છે એ માણસ અને પકડીને હોલ્ડ કર્યો છે તો ડેફિનેટલી એ પ્રોફિટમાં છે. કોઈ પણ રીતે લોસ કરવાનો કોઈ તરીકો જ નથી. કેમ આ થાય છે? આ થાય છે કેમ કે બિટકોઇનની એક 4 વર્ષની સાયકલ છે. એક તરીકાથી એ ઉપર જાય છે, નીચે જાય છે, જેનું કેલ્ક્યુલેશન આપણે ફંડામેન્ટલ્સ કહીએ બિટકોઇનમાં કે શું એની પ્રાઇસ વેલ્યુ ડિટરમાઇન કરે છે. તો એક કોન્સેપ્ટ છે સ્ટોક ટુ ફ્લો કરીને, કે કેટલું બિટકોઇન આપણા સ્ટોકમાં છે ને કેટલું બિટકોઇનનો ફ્લો એવરી ડે વધી રહ્યું છે. એના બેઝિસ ઉપર એક લોગેરિથમિક ચાર્ટ બને છે અને એ ચાર્ટના હિસાબથી તમે જોશો તો કાલનો ડ્રોપ તમને કાંઈ જ નહીં લાગે. તમને એમ લાગશે કે એક ડોટ છે ખાલી આખા ચાર્ટ ઉપર. કેમ કે તમે અગર લાંબા ટાઈમ ફ્રેમ પર જોશો, 10 વર્ષના બિટકોઇનનું ચાર્ટ જોશો તમે, તો તમને લાગશે કે આ કાંઈ જ નથી. પ્રોબ્લેમ શું થાય છે કે આપણે બહુ શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવાની ટ્રાય કરીએ છીએ. એની અંદર બધા નવા ટ્રેડર જે ઘૂસે છે બધાનો ખ્યાલ છે કે આપણે જલ્દીથી પૈસા બનાવી લઈએ. એનો મતલબ એ છે કે મારા પૈસા 3 મહિનામાં ડબલ થવા જોઈએ, 6 મહિનામાં, વર્ષમાં. આ બિટકોઇનનો એ કોન્સેપ્ટ છે નહીં. ઇટ ઇઝ નોટ આપણે જેને ગેટ રિચ ક્વિક સ્કીમ કહીએ ને, એ નથી. બહુ ફંડામેન્ટલી ડિફરન્ટ એસેટ ક્લાસ છે અને એને લોંગ ટર્મ તમે 5 વર્ષ 10 વર્ષમાં જોશો, તમે અગર ટોપ પણ અગર લઈ લીધું હોય $64,000 તો પણ તમે લોસ નહીં કરો. પણ અગર તમે શોર્ટ ટર્મમાં જોશો તો તમને લાગશે કે મેં $64,000 ટોપ લઈ લીધું ને અત્યારના હવે 35 પર બિટકોઇન ક્રેશ થઈ ગયો, બરાબર. પણ અગર તમે એસઆઈપી કરતા હો તો તમે શોર્ટ ટર્મ મૂવમેન્ટ જોશો જ નહીં અને તમને ફરક જ નહીં પડે કે આ શું થાય છે. અને અત્યારના આપણે કરેક્શન જોઈએ તો આપણે 50% કરેક્શન ટોપથી ગણીએ છીએ આને. પણ તમે અગર લાસ્ટ 8 થી 9 મહિનાનું બિટકોઇનનું ક્લાઇમ જોશો તો એ કેટલું લેવલ સુધી ઉપર ગયું છે જ્યારે આટલું જ નીચે પડ્યું છે. ટોપથી તમે નહીં ગણો, અગર બોટમથી ગણશો તો અગર તમે લાસ્ટ યર લેટ્સ સે મેમાં બિટકોઇન લેતા હો તો બિટકોઇનનો પ્રાઇસ શું હતો? લગભગ 5 લાખ, 6 લાખ, 7 લાખ હશે મારા ખ્યાલથી, બરાબર. તો અગર તમે ત્યાંથી જુઓ તો અત્યારના ઓલરેડી તમે 5 times ઉપર છો, રાઈટ. તો તમે લોંગ ટર્મ ટાઈમ ફ્રેમ પર વિચારશો ક્યારે પણ તો ટ્રેડ કરવાનું, એસઆઈપી કરવાનું, કોઈ પણ ચીજ કરવાનું, તમારી સાયકોલોજી એક બરાબર જગા પર રહેશે. અગર શોર્ટ ટર્મ ટ્રેડ કરવાનું ટ્રાય કરશો તો બહુ જ ડિફિકલ્ટ છે આને પ્રેડિક્ટ કરવાનું કે શું થશે આનું. કેમ કે માર્કેટ બહુ ફેક્ટર્સથી અત્યારના ચાલે છે અને એ બધા ફેક્ટર્સ ધીરે ધીરે આપણને એટલા ઇઝીલી સમજમાં નથી આવતા, એટલીસ્ટ ન્યૂ ટ્રેડર્સને સમજમાં નથી આવતા. તો મારા હિસાબથી બેઝિકલી આ ક્રેશ કાંઈ મેટર નથી કરતું લોંગ રનમાં. આપણે હજી બુલ રનમાં છે, બુલ ફેઝમાં છે અને ઘણું બધું હજી આઈ થિંક બિટકોઇનનું મૂવમેન્ટ થશે આ વર્ષે. એના સિવાય આખું માર્કેટની જનરલ સેન્ટિમેન્ટ બહુ બુલિશ છે. બ્લોકચેન ટેકનોલોજી માટે સેન્ટિમેન્ટ બહુ બુલિશ છે અને ઘણા ઇન્ડિયન પ્રોજેક્ટ્સ છે જે બહુ સારું કરે છે આ માર્કેટમાં. ઓકે, બિલકુલ. એ સિવાય નૈમિષ આપની તરફથી એક વ્યૂ, કેમ કે ઘણા બધા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ છે એની ઉપર હું ગોલ્ડની સાથે કમ્પેરેટિવ ચાર્ટ એનાલિસિસ વોચ આઉટ કરતી હોઉં છું કે પછી બીજા કોઈ એસેટ ક્લાસની વાત કરીએ એની કમ્પેરિઝનમાં રિટર્ન્સ કાઉન્ટિંગ જોતી હોઉં છું રિલેટ કરવા માટેનું.
તમે આને કેવી રીતના ડેવલપ થતા જોઈ રહ્યા છો અને જે અવેરનેસની વાત કરી રહ્યા હતા, કેમ કે મારી પાસે ટાઈમ થોડો ઓછો છે તો હું આ ક્વેશ્ચન બી આની અંદર જ પાઇલઅપ કરી દઉં, અને અવેરનેસ માટે કેવી રીતના આગળ બીજા સ્ટેપ્સ લેવા જોઈએ જેનાથી લોકો એક સાઉન્ડ મેનરની અંદર આમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે અને એક સારા રિટર્ન્સ જનરેટ કરી શકે? આઈ થિંક કે અદિતિ, કોવિડ તમે કીધું કમ્પેરિઝનમાં, સી મોર ઓર લેસ કોવિડના લીધે થોડું માર્કેટમાં અપસ્વિંગ આવ્યો છે, બધી જ માર્કેટમાં, અને ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બી આઈ વુડ સે કે એ થઈ રહ્યું છે. પણ અગર તમે સિરિયસલી ઝૂમ આઉટ કરીને જોવો તો તમે જોશો કે છેલ્લા 3 વર્ષની જે 2018 થી લઈને 20 સુધીની બેર માર્કેટ હતી, એમાં જેટલું ડેવલપમેન્ટ થયું છે ને, અત્યારે બધા પ્રોજેક્ટ ખાલી એનું ફળ મેળવી રહ્યા છે. લાઈક એ ટાઈમમાં જે લોકોએ ડેવલપમેન્ટ કર્યું, સ્ટ્રોંગ બનાવ્યો બિટકોઇન નેટવર્કને, બીજા બધા ક્રિપ્ટોકરન્સી પ્રોજેક્ટ્સને, એ બધા અત્યારે પરફેક્ટલી ચાલી રહ્યા છે, અને દે આર એકચ્યુઅલી ઇન્ટરેસ્ટિંગ ટુ ધ ઇન્વેસ્ટર્સ હવે એમાં ઇન્ટરેસ્ટ લઈને ઇન્વેસ્ટ કરી રહ્યા છે. સો આઈ થિંક દેટ રિટર્ન્સ એક તરફ છે. અમે લોકો બીકોઝ યુ ડોન્ટ હેવ કે બેલેન્સ શીટ નથી આમાં, કે CAGR રિપોર્ટ નથી, એ બધા રિપોર્ટ્સ નથી, એટલે ક્રિપ્ટોમાં તમે એક કે બે વસ્તુને જ તમે જોઈને ઇન્વેસ્ટમેન્ટનું ડિસિઝન લઈ શકો. 3 કેવી છે, ડેવલપમેન્ટ કેટલું થઈ રહ્યું છે. સો એને એ બધું પબ્લિક ડેટા હોય છે, બીકોઝ મોર ઓર લેસ આ બધા પ્રોજેક્ટ પબ્લિક સોર્સ હોય છે. તો એમાં જેટલું ડેવલપમેન્ટ તમે જુઓ એનાથી તમે એને ડિટરમિન કરી શકો કે આગળ એની વેલ્યુ કેટલી વધશે. ઇટ્સ ઓલ પ્યોરલી ટેકનોલોજી. એટલે હવે એને જ હું યુઝ કરું આ જ આર્ગ્યુમેન્ટને તમારા બીજા સવાલમાં, કે આજનું ફ્યુચર શું છે, આ ડકેડનું, આ દશકાનું કે પછી આ સેન્ચુરીનું ફ્યુચર શું છે. આપણે મોર એન્ડ મોર ઇન્વેસ્ટમેન્ટ ટેકનોલોજીમાં જોઈ રહ્યા છે. ટેકનોલોજી આપણી લાઈફ ઇઝી બનાવી રહી છે. ટેકનોલોજી આપણને આપણા રાઇટ્સ પાછા મેળવી શકે એવી રીતે બી બનાવી શકે છે. લાઈક વી આર ગેટિંગ બેક આર પ્રાઇવસી એન્ડ ઓલ ફ્રોમ ક્રિપ્ટોકરન્સી. સો જ્યારે ટેકનોલોજીમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો બ્લોકચેન ઇઝ ધ નેસન્ટ ટેકનોલોજી જે એકચ્યુઅલી હવે વધારે ને વધારે ડેવલપ થઈ રહી છે. તો દેટ શુડ બી મોર ઓર લેસ યોર ઇન્સેન્ટિવ. તમારું એ ઇન્સેન્ટિવ હોવું જોઈએ કે ભાઈ ટેકનોલોજી વધી રહી છે તો ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરો. તો ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ એવી રીતે કરો જ્યાં જે અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે ને, જે આગળ ચાલીને વધારે ડેવલપ થશે. એ ઇન્સેન્ટિવથી આઈ વુડ ટેલ ઇન્વેસ્ટર્સ કે તમે થોડું ક્રિપ્ટોને જુઓ, બિટકોઇનને. અને એ છતાં વન વોર્નિંગ, સિરિયસલી, નો મેટર હાઉ ટેમ્પટિંગ ઇટ્સ લુક, એટલું બી તમને ટેમ્પટિંગ લાગે, બધા પૈસા ના નાખી દેતા એમાં. બીકોઝ અમે જોઈએ છે કે એવું લોકો કરે છે ભૂલથી, અને પછી લોંગ રનમાં તમને ફાયદો જ થવાનો છે, પણ તમારી એક ઓપોર્ચ્યુનિટી કોસ્ટ આવી જશે. અત્યારે તમારા પૈસામાં રોકાઈ જશે. એટલે ધીરે ધીરે ઇન્વેસ્ટ કરો અને તમે જુઓ તમારી વેલ્થ ગ્રો થતા. બિલકુલ. તો આ કમ્પ્લીટ સ્નેપશોટ હતો જે રીતના ક્રિપ્ટો કરન્સીઝની અંદર ડેવલપમેન્ટ્સ આગળ થઈ રહ્યા છે. સિમ્પલેસ્ટ ફોર્મમાં આપણે ટ્રાય કર્યું કે તમારી સમક્ષ જે કરંટ કન્ડિશન છે એને પોર્ટ્રે કરી શકીએ. મારી સાથે આ ચર્ચામાં નૈમેશ જોડાયા હતા અને પરીન જોડાયા હતા. આભાર આ બંનેનો આટલું સારી રીતે અને આટલી સરળ ભાષામાં એક્સપ્લેન કરવા માટે. થેન્ક યુ જોડાવા માટે અને આ કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપણા દર્શકો સાથે ખાસ શેર કરવા માટે. અને ત્યારે જ આ ખાસ રજૂઆતમાં પણ અત્યારે આટલું જ. મને બી આપશો રજા. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.